દાણા કૂટી લીધા. હાલી છે ને બાપુ દાણા? લીમડો, મરચાં, સિંગદાણા. બાકી વધુ તો કંઈ જોઈશે નહીં. જોઈશે આમાં કાંઈ? અમારે આમ ક્રિસ્પી બટેટા ખાવાની ટેવ ઘણી છે. ઘણી વાર મેં નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ ટીના પર. મિત્રો સવારના 8:30 થયા છે. મિત્રો સવારના 8:30 થયા છે. એટલે માણસ કે ને વિડીયો કરીને ક્યારે વિડીયોની શરૂઆત કરી થાય. આજે છે ને મંદિરે જઈ આવી અને ત્યાંનો વિડીયો તમને હમણાં આપી દઈશું. એ પહેલો ઉતર્યો છે. પહેલી એ રીતે કરીશ. પહેલું તમને આ બતાવી દઈશું, કારણ કે શરૂઆત નહોતી કરાણી. આજે વિચાર નહોતો. પછી સાહેબ કે જાઉં છું મંદિરે, હાથ પગ દુખે છે, પણ છતાં બી ધીમે ધીમે ચાલો એની સાથે ગાડીમાં મંદિરે જઈ આવી. હું પણ ભગવાનના દર્શન કરી આવી અને તમને પણ કરાવું. લગભગ 2 મહિના પછી હું મંદિરે ગઈ. પહેલાં બબુ આવી એને આજે 42-44 દિવસ જેવા થવા આવ્યા છે. અને પહેલાં દ્રષ્ટિનો બબુ નાનો અહીંયા હતો, એટલે પછી મેં જવાનું જ માંડી વાળ્યું હતું કે ઘરમાં ભગવાન થયા છે એની જ પૂજા રાખીએ, એ જ શાંત રહે, એ જ રમે આપણા ખોળામાં, એથી માથે કોઈ ન હોઈ શકે. ચાલો ભગવાનના દર્શન કરાવું ગંગેશ્વર મહાદેવના. તો મિત્રો ઘણા સમય પછી આપણે પહોંચ્યા છીએ ગંગેશ્વર મહાદેવના મંદિરે. અહીં મહાદેવ શ્રાવણ મહિનો એટલે ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે અને મોટી પૂજાઓ પણ હોય છે. ભગવાનનો દીવો કર્યો, મહારાજને કીધું એટલે મહારાજે ચડાવી દીધું. જળ અભિષેક થઈ ગયો અને અહીં જો વિશાલ મહારાજ છે. વિશાલ મહારાજ ભગવાનની પૂજા કરાવી રહ્યા છે. યજમાન હજી પહોંચ્યા નથી પણ મહારાજ તૈયારી કર્યા છે. વિશાલ મહારાજને તો શું કાયમ આવીને છે એટલે ઓળખીએ બરાબર. તમે કોઈ પહેલાં વિડીયોમાં જોયા હશે આ વિશાલ મહારાજને. અહીં જુઓ સાહેબ છે ને ઘણા દિવસથી એમાં આવ્યા નથી. શ્રાવણ માસ છે એટલે પૂજા થતી હોય એટલે અહીં ચિકાસ આવતું હોય ને, ઘણી બધી દૂધ ને પંચામૃતને ચડાવતા હોય એટલે. ને સાહેબને આવું ગમે નહીં એટલે જો ઘસવા માંડ્યા છે એકદમ ગંગાજીને. માં ગંગાનું મુખ ધોવરાવ્યું બરાબરનું અને હવે ભરશે લોટો, પીપળે પાણી રેડવાનું, સૂર્યને પાણી આપવાનું. શું કહેવાય, શબ્દો નથી મળતા. અધરે આપવાનું, એ બધું કામ સાહેબ કરશે. અહીં મોટો પીપળો હતો, અહીંથી બહુ જબરો હતો, કપાઈ ગયો એટલે મને કંઈક અલગ લાગતું હતું. અને નીચે સરસ પીપળો છે, ગંગાજી છે. અહીં જો સાહેબ, મારો પગ દુખે છે એટલે હું બેઠા બેઠા વિડીયો જ કરું છું, નહીં તો આ બધું કામ સાથે કરતાં. પછી આવી ગયા અમારી સોસાયટીમાં. સોસાયટીની બહાર સામે જ કેસરિયા હનુમાનનું મંદિર છે, જ્યાં દર શનિવારે પ્રસાદી થાય છે. પહેલાં પણ વિડીયો મેં આપ્યો છે, હવે આપણે નિયમિત વિડીયો આપશું. આ કેસરિયા હનુમાન છે. અનેક લોકો અહીંયા આવ્યા. મંદિર નવું છે, નાનું છે, પણ લોકોની શ્રદ્ધા મોટી છે. અનેક લોકો અહીં દર્શન કરવા આવે છે. એટલે અમે પણ ત્યાંથી વળીએ એટલે દર્શન કરીને આવતા રહીએ. ખરેખર મને એમ થતું હતું કેટલા સમય પછી હું મંદિરે ગઈ. કોરોના કાળ મને યાદ આવી ગયો. કોરોના કાળમાં કેમ મંદિર બંધ હતા, અહીં મંદિર બંધ નહોતા પણ હું બંધ હતી. તો આ કેસરિયા હનુમાનજીનું સંકુલ. અને અહીં હવે નીકળી છીએ, આ રોડ પર જ છે, હાઈવે પર. અને સામે જે દેખાય ને શેરી, ત્યાંથી આપણું ઘર આવી જશે. તો પહોંચીએ આપણે ઘરે. આવી ગયા ઘરે બબુને નાખું છું હિંચકો. નાસ્તા પાણી પતી ગયા, સાહેબ નીકળી ગયા અને મોનો લાગે છે ઝાટક ઝૂટકમાં. આજે રવિવાર છે એટલે હું ઘરે છું એટલે વધારાનું કામ કરી શકે. એટલે મોટે ભાગે સફાઈમાં લાગી ગઈ છે, કારણ કે આજે 42 દિવસ થઈ ગયા બબુને. આજે હું ઘરે છું એટલે સાફ સફાઈમાં મોનું લાગી ગઈ છે. ગયા છે 1.5. મોનું સતત કામમાં લાગી છે. જરાક જ તમને ઝલક બતાવી. હવે હું સામો વઘારી લઉં. મને બધું કાંઈ નહીં કરું પણ ભૂખ લાગી છે. મોનું કહે છે હું થોડોક ખાઈશ, તો ચાલો વઘારું સામાને, કરીએ તૈયારી. હમણાં થઈ જશે સામો, તો 5-10 મિનિટમાં થઈ જાય ને. તો 11 છે, એ વઘારવાની છું સામો. અહીં બટેટા અને મરચાં કાપી લીધા અને અહીં સિંગદાણા, સામો ધોઈ રાખ્યો છે. અહીં મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને હવે કરીશું વઘાર. હું તો રાઈ ખાઉં છું, કારણ કે રાઈ છે ને તેલ બીયું છે એવું હું માનું છું, પણ આમાં નહીં નાખવું. આજે જીરું નાખીશ, 3 લવિંગ નાખ્યા, 1 એલચી,
શીંગદાણા શેકાવા નાખ્યા. શીંગદાણા શેકાય ને તેલમાં એની ટેસ્ટ ઘણો સારો લાગે. શીંગદાણા શેકાઈ જાય એટલે નાખી દઈએ મરચાં ને બટેટા બંને નાખી અને મિક્સ કરી લઈએ. સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. અમે સેંધા નમક જ ખાઈએ છીએ એટલે વિનેગર નાખી દઉં સામો મિક્સ કરી લઉં. હવે નાખી દઉં પાણી. ઘણા છાશમાં પણ રાંધે, હું પણ ક્યાંક રાંધું. છાશમાં રાંધું, છૂટું રાંધું. આજ કુકરમાં રાંધું છું એટલે પાણી નાખીશ અને સેજ લીંબુ નાખી દઈશ અને આપણો સામો થઈ જશે તૈયાર. તો સામો થઈ ગયો તૈયાર. હવે જમી લઈએ આપણે. આજ રવિવારનો દિવસ સતત મારો આમને આમ નીકળી ગયો મતલબ મજા પણ કરી. મેં કંઈક કામ કર્યું, કંઈક બબુને રમાડી. 5:30 થઈ ગયા છે. બબુ ગઈ છે એની મમ્મી પાસે જમવા. મેં કીધું સુવિચાર લઈ લઉં. આજે આખો દિવસ જ્યારે ફ્રી થઉં તો આનાથી સેંક કર્યો પગમાં. પીડા તો હમણાં હલકી થઈ છે, આજે નહીં તો વધુ દુખતો હતો. એટલે પગ ઘણા બધા સલાહ એટલે આપે છે કે મારી પર એમને પ્રેમ છે. બધા એમ કે આમ કરો તો દીનાબેન મટી જાય. ખબર નહીં શેનાથી મટશે. કોશિશ કરું છું, કસરત પણ કરું છું, દેશી ઉપચાર પણ કરું છું, દવા પણ કરું છું. ચાલો હવે હમણાં સુવિચાર લઈ લઉં. અહીં મોનું કામ કરતી હતી એટલે સતત મને એમ થતું હતું કે હમણાં ઘણા દિવસથી બહુ કામ નથી થયું, કર્યું નથી મતલબ પહેલાં બેડ રેસ્ટ હતી. નહીં તો શું છેલ્લા દિવસ સુધી સતત કામ હોય. ડાયાબિટીસ ત્યારે હતું, પ્રેગ્નન્સીનું, અને પછી આજે 42 દિવસ થયા બેબીને. એટલે થોડું જાજુ કર્યા રાખે પણ જોરવાળું. આજે એ લાગી રહી, તમે જરાક ઝલક બતાવી, બધું નથી બતાવી. તો ત્યારે મારા મનને એમ લાગતું હતું કે કામ કરવું એટલું સરળ નથી હોતું. આ થાક પણ લાગતો હશે એને વિચારીને. અને એના પરથી જો વિચાર કરું તો એમ કહી શકાય કે એ જે હું કહું છું કે એને થાક લાગતો હશે, જે મને થઈ રહ્યું છે એના પરથી, કે જેણે મહેનત કરીને આગળ વધ્યા છે ને એને બીજાના કામની કિંમત હોય છે. પણ અભિમાન એને હોય છે કે જેણે પોતે મહેનત ન કરી હોય, બીજાની પાસે કામ કરાવ્યું હોય, અગર પૈસા મેળવ્યા છે તો પણ કે દેશી ભાષામાં કે ટોપી ફેરવીને, મતલબ કે આગળ પાછળ થઈને અનીતિથી પૈસા મેળવ્યા હોય એવા લોકોને અભિમાન વધુ હોય છે. કાં ન કરે, આપણે પણ કરી લેતા હતા. પણ બાકી જે જાત મહેનતથી ઊંચા આવ્યા છે, જેણે આજ દિવસ સુધી મહેનત કરી છે, એ બીજાના કામની કદર કરે છે અને હંમેશા એ વ્યક્તિ કિંમત કરે છે. અને એને હંમેશા કોઈ પણ વ્યક્તિ હોય છે, મને લાગે છે તમને પણ લાગશે કે કોઈ પણ વ્યક્તિના કામની કિંમત થવી જોઈએ અને કદર થવી. બાકી એવું છે કે પાંદડા વગરનું વૃક્ષ ઊભું હોય એની કિંમત લોકો ન કરે, કારણ કે એમ થાય કે આના છાંયા કોણ બેસશે. એટલે પાંદડા વગરના વૃક્ષને કોઈ જેમ જોતું નથી, એમ સંસ્કાર વગરની જો વ્યક્તિ હોય, માનવ હોય, તો એનું પણ કિંમત હોતી નથી. એટલે આપણા જીવનમાં મહેનતની સાથે સંસ્કાર પણ એટલા જરૂરી છે. કેમ કે આજ પગ પણ દુખે છે, પણ એ તો એ કામે મંડી એટલે મને આખો દિવસ એમ જ કીધું તમે બબુને રાખો, હું કરી લઈશ, હું કરું છું. આ જમવાને મોડું થતું એટલે મેં કીધું કે હવે કાંઈક બનાવું. એમ એક આજે 11 છે અમારી બંનેની, એટલે કે હું કાંઈક કરીશ. એટલે મેં ચાલે હું સામો વઘારું, એમાંથી થોડોક ક્યાં ભલે થોડોક ખાઈ લઈશ સામો, અને બાકી રોટલી કે બીજું એની માટે મેં બનાવી લીધું. ચાલો હવે પાછું સાંજનો ટાઈમ થાય ત્યાં સુધી તૈયારી કરીએ. રવિવાર છે એટલે મને રજા, સાહેબ ઘરે ન હોય, બબુ ખાઈને આવશે એટલે વળી પાછા રમાડશું. આખો દિવસ એમ જશે. મને બીજું ઘણું બધું કામ આજ કરું તો પણ હું કરી ના શકી. મને ખબર નહીં, ઝીણી પીડાને કારણે શરીરમાં સુસ્તી હતી કે શું હતી, પણ આમ કહો ને આમ સ્ફૂર્તિ હોય એ નહોતી. તો મિત્રો વાગી ગયા છે 7:30. સાહેબ પણ ઘરે પહોંચ્યા. ભગવાન દીવાબત્તીની સાહેબ કરે છે તૈયારી. અહીં મોનું મેં બગાડ્યા છે સાબુદાણા. એ આવે ત્યાં સુધી કાંઈક હવે હું પણ કરાવું તૈયારી. બાકી તો એ કરશે વઘારવાની તૈયારી. કે બટેટા બાફજો નહીં મમ્મી, તેલમાં શેકીને બનાવવાની હશે. દ્રષ્ટિ ઘણી વખત સાબુદાણાની રેસીપી આપી છે. આજે મોનુની રેસીપી જોઈ લઈએ આપણે કઈ રીતે બનાવે છે. દ્રષ્ટિ શેકીને સિંગદાણા નાખે છે. મોનું કે શેકેલા નહીં જોઈએ, કાચા જોઈશે. એટલે
ચાલો હું એની તૈયારી કરું ને સાફ કરી લે ભગવાનની દીવાબત્તી. તો એ મોનું કરે છે સાબુદાણા વઘારવાની તૈયારી. મેં દાણા કૂટી લીધા. હાલી છે ને બબુ દાણા? ભલે રસોઈ હું બનાવતી જોઉં પણ તો એ કરે તે વળી પૂછીને કરું. હે સુધારે છે બટેટા, મરચાં લીલા દઉં. બટેટા સુધારાઈ ગયા, લીમડો, મરચાં, શીંગદાણા, બાકી વધુ તો કંઈ જોઈશે નહીં. જોઈશે આમાં કાંઈ? અહીંયા વાળી મોનું કરે છે વઘાર. અહીં 2 ચમચી તેલ લીધું છે અને મોનું રાઈવાળી વઘારે છે એટલે રાઈ નાખીએ. એ તો હું નથી નાખવામાં રાઈ તેલ બીયું છે એટલે અમે ખાઈએ છીએ. મેં બપોરના પણ કીધું હતું. અહીં રાઈ ફૂટી જશે એટલે નોર્મલ વઘાર આપણે જીરુંનો નાખશું. જીરું આમાં હિંગ પડે નહીં. હું છે ને આમાં તજ લવિંગનો વઘાર કરું એટલે કીધું કે મોનુની રેસીપી તમને આપું. લીમડો અને મરચાં, બટેટા અને તેલમાં સાંકળીને ચડાવશે. હા તું બોલતો હું ચડાવશે પૂછું એટલે મોનું પૂછું એ બોલશે. આમાં મારે આમ ક્રિસ્પી બટેટા ખાવાની ટેવ ઘણી છે. ઘણી વાર મેં બટેટા પૌવા કરીને આલુ પૌવા તો એમાં પણ અમે આ રીતે ચડાવીએ. બટેટાના ભાગનું નમક અંદર નાખી દીધું તાકી બટેટા જલ્દી ગળી જાય. બટેટા શેકાઈ ગયા એટલે નહીં ચડી ગયા બરાબર? ના થોડા ચાલે, મતલબ 90% થઈ ગયા છે, 10% ના ભેગા ચડી જશે દાણા. હવે દાણા તેલમાં શેકાઈ જાય. કાચા દાણા છે ને શેકી નથી નાખ્યા. દ્રષ્ટિ છે શેકી નખાવે અને મોનું કાચા નખાવે એટલે તેલમાં પકાવે. કાચો ટેસ્ટ ના આવે એટલે દાણા અંદર પાકી જશે બરાબર. બટેકા જે થોડા ઘણા છે એ એમાં જ ચડી જશે. મોનું અમારો રાઈ અને હળદર બંને એડ કરે છે. કા પીળી બનાવશે. દ્રષ્ટિ હશે એ વ્હાઈટ બનાવે. હું બે જેવી બનાવું એના કરીને શીખીને બનાવતી હું. એવું કામ છે. મારી રેસીપી છે એ વળી મારી અલગ હોય. હવે હું છોકરી કરે એમ કરતા શીખી ગયું. હવે સાબુદાણા એડ કરી દઈશું. મસ્ત પલળી ગયા છે. મને છૂટા છૂટા થઈ ગયા છે. સરસ. એકવાર નીચે મિક્સ કરી દઈશું જેથી નીચે જે મસાલો છે એ ચોટે ને પછી ઉપર બધા મસાલા કરીશું. હવે હળદર નાખી દઈશું, દાણા પાવડર નાખી દઈશું ને સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. મેં નમક પહેલા બટેકામાં થોડું નાખ્યું હતું એટલે એ પ્રમાણે નાખી દઈશું. લીંબુનો ટેસ્ટ આમ બહુ મસ્ત લાગે. થોડુંક પૂરું સાકર નાખવી છે પછી નાખી. અમને ખાટો મીઠો ટેસ્ટ ઓછો ગમે એટલે ખાઈને જલ્દી ના નાખીને ચલાવી એકદમ ચડી જાય. શું કહેવાય ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી ચડાવશે. એમ હલાવીને તાકી સરખા ચડી જાય. ફૂલી અને બહુ મસ્ત થયા છે સાબુદાણા. આવી જાવ સાબુદાણાની ખીચડી ખાવા માટે. જોરદાર. હમણાં શ્રાવણ માસ છે ને તો અમારી સોસાયટીમાં વારે ઘડી સાબુદાણાની ખીચડી ને સામો ને મળે છે. ખૂબ સારી સોસાયટી છે. શનિવાર, મંગળવાર સતત. અને બાજુમાં અહીં ઇસ્કોન મંદિર તો રવિવાર. તમે જવાવાળા જોઈએ છે. જમાડનારા તો ઘણા છે. એવું કામ છે અત્યારે. અમારે ઘરે મસ્ત સાબુદાણાની ખીચડી બની છે. દ્રષ્ટિ હતી ત્યારે વ્હાઈટ બની. મોનો પીળી બનાવી. એને જમવું હોય જલ્દી આવી જાવ.
મોનું નાખી દઉં આમાં. મોનું ઉપવાસ નથી એટલે ગાંઠિયા કે બીજું કે માતા બાતા કાંઈ હું લઈ લેજે જે બબુને માટે સારું હોય એ, બરાબર. મિત્રો વાગી ગયા 10. બબુ ગઈ સુવા. આપણે વિડીયોનું કરીએ એન્ડિંગ આખો દિવસની. તમને વિડીયોમાં ઘણી ના દેખાય પણ આખો દિવસ રનિંગ ચાલી. મારી ચાલી ઓછી પણ મોનોની વિશેષ. અને સાહેબના આંખે પણ ભરાણી ઊંઘ છે મોઢું. સમય થઈ ગયો સુવાનો હવે. આખો દિવસ કામ કરીને આડવડા થઈને પછી અટાણે કે ને કિલોમીટર પૂરા થઈ જાય. કિલોમીટર પૂરા થાય મંજિલે પહોંચી ગઈ ગાડી આપણી હવે. મંજિલે પહોંચી ગઈ. હવે તો આપણે વિડીયો અહીંયા પૂરો કરી નાખી. કાલે મળશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. પણ આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કહેજો. સારો લાગે તો વિડીયો લાઈક શેર કરજો. જે પ્રેમ વરસાવી રહ્યા છો એ જ પ્રેમ આપશો વરસાવતા રહેજો. વિડીયો શેર કરીને પ્રોત્સાહિત કરતા રહેજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. જય જય ગરગ ગુજરાત. જય ભારત અને જય હિન્દ. બાય બાય. હરિઓમ.